જેતપુરની પ્રજાએ 3 વર્ષ ભૂગર્ભ ગટરોના કામના કારણે ધૂળ, ખાડા, ટેકરા અને ગંદકીના કારણે યાતના ભોગવી. લોકોનો રોષ અને આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવતી હોય જેને અનુસંધાને જેતપુર પાલિકા દ્વારા લાખોના ખર્ચે સીસી રોડ બનાવાયા અને પહેલા વરસાદે પાલિકાની પોલ ખુલી ગઈ. સીસી રોડ અને ડામર રોડ બનાવાયા એ પહેલા પાણીના નિકાલની વ્યવસ્થા જ ન કરવામાં આવી. પાછા રોડ તોડવામાં આવ્યા અને હજુ પણ અનેક વિસ્તારોમાં રોડની ઊંચાઈ વધવાને કારણે બાજુના રોડ પરના પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં જવા લાગે છે. જ્યાં ફરિયાદ આવે ત્યાં નવા રોડ બનાવેલા તોડવામાં આવી રહ્યા છે. પ્રજાના લાખો રૂપિયાનું નુકસાન પાલિકાની અણઆવડતના કારણે પાલિકાની પોલ સામે આવી છે. પાલિકાની બેદરકારીથી જેતપુરની પ્રજાને નવી સમસ્યાનો સામનો દરરોજ કરવો પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં જેતપુર પાલિકામાં જેતપુરની પ્રજા આ મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. જેતપુરમાં કણેકિયા પ્લોટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેનો મેન વિસ્તાર છે અને અહીંયા પાણીની સમસ્યા લગભગ ઓછામાં ઓછા 6 થી 8 વર્ષ સુધીની આ સમસ્યા હાલી આવે છે. આ વસ્તુ અહીંયા પહેલાં થવાની જરૂર હતી, પણ સીસી રોડ થઈ ગયો તે પછી આ લોકોએ આ વ્યવસ્થા અહીંયા કરી છે, પણ એમાં પણ સંતોષકારક વ્યવસ્થા થઈ નથી. હજી પાણીની સમસ્યા એટલી જ છે અને એટલી જ રહેશે. અહીંયા આ કામ નગરપાલિકાએ સીસી રોડ થયો એ પહેલાં કરવાની જરૂર હતી, પણ અત્યારે આ પ્રજાના પૈસા બગાડ્યા છે અને અત્યારે આ કામ કર્યું છે એ પણ સંતોષકારક નથી. તો નગરપાલિકામાં હજી ફરીવાર ધ્યાન આપી અને વ્યવસ્થિત કરાવવાની જરૂર છે. આ અમરનગર રોડનો નવો રોડ બની ગયો છે, પણ આ પાણીનો નિકાલ થતું નથી. અમારે સ્કૂલમાં જવાની ઘણી તકલીફ રહે છે અને રાહતદાર પણ અહીંયા પાણીનો નિકાલ કરેલ નથી. એટલે મોટી ઉંમરના લોકો પડે છે અને તકલીફ બહુ પડે છે. આની કોઈ સમસ્યાનો હલ થતો જ નથી. એટલે આ સ્કૂલે જવામાં વિદ્યાર્થીના છોકરાને લેવામાં નાના મોટા ઉંમરના માણસોને બહુ તકલીફ થાય છે. એટલે આનો કોઈ પણ રીતે નિકાલ કરવા જરૂરી છે. ડામર અને સીસી રોડમાં જે બાજુમાં પાણી ભરવાની જે ફરિયાદ અમુક વિસ્તારમાં આવે છે, જે બાજુમાં અમુક કાચો જગ્યા રાખી હોય છે, એ કાચા જગ્યાનો અનઇવન લોકોએ વધારે મેટલ નાખીને કરેલી હોય છે, એના કારણે પાણી ભરાય છે. એવા 2-3 કિસ્સાઓમાં તો તાત્કાલિક પગલાં લઈને આપણે સોલ્વ પણ કરી દીધા છે અને બીજા જે હજી વરસાદ ભારે આવે ધ્યાન ઉપર આવે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. કિશોર મારુનો રિપોર્ટ, જેતપુર.